Yes, friends, most welcome once again. And it's a 10th July 2020. Let's have first of all quick revision of point number 9 and 10, which we did yesterday. And then we shall move forward with the last 2 points of essential elements of a valid contract. So the 9th point, which any agreement must have to become a contract, is certainty of meaning. અર્થની ચોક્કસતા. તમે કોઈ ઓફર મૂકો અને ઓફરમાં જે શરતો હોય શરતો સંપૂર્ણપણે ચોક્કસ હોવી જોઈએ. જો શરતો જ અસ્પષ્ટ હોય, શરતો જ જે છે એ ભૂલ ભરેલી હોય, શરતો જે છે એ દ્વિઅર્થી હોય, એટલે કે એના બે અર્થ નીકળે એવી હોય, તો આવી શરતવાળી ઓફર એક્સેપ્ટ થાય તો એનાથી કોઈ વેલિડ એગ્રીમેન્ટ ક્યારેય બને નહીં. કારણ કે બેય પાર્ટીને ખબર જ નથી કે આપણે શું કરવાનું છે. અને એટલા માટે અહીંયા કીધું છે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ of the agreement must be certain or capable of being made certain. If terms and conditions of an agreement are vague or are ambiguous, and if such an agreement is void ab, then such an agreement is void ab initio. એમ હોવું જોઈએ ને ત્યાં. If terms and conditions of an agreement are void or ambiguous, then and if નહીં, થોડુંક એમાં સુધારી લઈએ આપણે. THEN 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 એટલે પછી, અને THAN then હોય ને, THAN then, તો એ મોટા ભાગે કમ્પેરેટિવ ડિગ્રી વાળા સેન્ટેન્સમાં બે વસ્તુની કમ્પેરિઝન કરતા હોય ત્યારે આપણે એને મૂકીએ then. એમાં એ રીતે આવે, જેમ કે Maruti is way better than Honda City. Maruti Swift is way better than Honda City. તો એમાં better than આવે, એમાં THAN then આવે, THEN નો આવે. એટલે જ્યાં જ્યાં ઓલી કમ્પેરેટિવ ડિગ્રી હોય ત્યાં THAN then, પણ પછી તરીકે ઉપયોગ કરવો હોય તો THEN then. If terms and conditions of an agreement are vague or ambiguous, then such an agreement is void ab initio. X puts a proposal to Y that I would like to sell my white Swift car at any price ranging from 3 to 5 lakhs. હવે આમાં શું નક્કી કરવું? X એ Y ને પ્રપોઝલ મૂકી કે મારે મારી વ્હાઇટ સ્વિફ્ટ કાર કોઈ પણ એક પ્રાઇસ કે જે 3 થી 5 લાખ વચ્ચે હું તને કહું, એમાંથી તું લેવા માટે જો તૈયાર થા તો મારે મારી વ્હાઇટ સ્વિફ્ટ કાર તને 3 to 5 lakhs ની ગમે એ પ્રાઇસે વેચવી છે. હવે Y કદાચ આ ઓફર એક્સેપ્ટ કરી લે ફ્રેન્ડ્સ, Y કદાચ આ ઓફર એક્સેપ્ટ પણ કરી લે તોય શું ફેર પડે એનાથી? કારણ કે 3 lakhs to 5 lakhs ની વચ્ચેની કોઈ પણ પ્રાઇસ એટલે પ્રાઇસ નક્કી જ નથી થઈ, અને એટલા માટે કઈ અહીંયા ઇવન ઇફ કોન્ટ્રાક્ટ બને તો પણ એની કોઈ વેલ્યુ રહે નહીં. તો X puts a proposal to Y that I would like to sell my white Swift car at any price ranging from 3 to 5 lakhs. Y accepts the proposal. An agreement takes place, but here agreement is void ab initio as the price is not certain. Price certain નથી એટલે agreement જે છે એ void ab initio થશે. X is a dealer of multiple types of oil. He gets a proposal from Y to send 100 liters of oil for rupees 1 lakh. X accepts the proposal as a result. X accepts the proposal and as a result, એમ કરી નાખું છું એમાં. X accepts the proposal and as a result an agreement takes place. But this agreement is void ab initio because which type of oil Y is willing to purchase is not certain. જે ગઈકાલે પણ તમને સમજાવેલું કે X જે છે એ અલગ અલગ પ્રકારના તેલ વેચે છે અને Y ત્યાં તેલ લેવા જાય છે, બરોબર ને? તો X પાછો 10-15 પ્રકારના તેલ વેચે છે જુદા જુદા. માથામાં નાખવાનું તેલ વેચે છે, બોલો, અને ખાવાના તેલ વેચે છે, અને પીવાના તેલ વેચે છે. તો Y X પાસે જઈને એમ કહે છે કે મને 100 લીટર ઓઇલ જોઈ છે 1 લાખમાં, અને X Y ની આ ઓફર એક્સેપ્ટ કરી લે છે, પણ ક્યુ ઓઇલ, કેવું ઓઇલ, એ કઈ નક્કી થતું નથી. અને એટલા માટે આ ઓફર ભલે એક્સેપ્ટ કરે તો પણ આ ઓફર એક્સેપ્ટ કરે તો પણ કોઈ વેલિડ કોન્ટ્રાક્ટ બનતો નથી. એગ્રીમેન્ટ બને છે એ કોન્ટ્રાક્ટ ગણાશે નહીં, કારણ કે ક્યુ તેલ વેચવાનું છે એ નક્કી થતું નથી. અને એટલા માટે આ ઓફર વેલિડ ઓફર નથી, ને એનું એક્સેપ્ટન્સ એનાથી કોઈ એગ્રીમેન્ટ જે બનશે એ વેલિડ કોન્ટ્રાક્ટ કદાપી નહીં બને, કદાપી 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 નહીં બને, નહીં બને ને નહીં જ બને. તો આવું છે ફ્રેન્ડ્સ. તો આ પોઈન્ટ અહીંયા પૂરો થયો. સર્ટેનિટી ઓફ મીનિંગ એટલે અર્થની ચોક્કસતા. હવે આગળ વધીએ. પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ. સી, બહુ જરૂરી છે કે જે અગ્રીમેન્ટ તમે કરો એ અગ્રીમેન્ટ જે કામ માટે કર્યું એ કામ
પરફોર્મ કરવું શક્ય હોવું જોઈએ, કામને અંજામ સુધી પહોંચાડવો શક્ય હોવો જોઈએ, નહીં તો એ કાર્યનો કોઈ મતલબ રહેશે કે એગ્રીમેન્ટનો જ કોઈ મતલબ નહીં રહે. એટલે એગ્રીમેન્ટ must be to do such an act which is possible to perform. An agreement to do an impossible act is void ab initio. X puts a proposal to Y that if you will make dead Z alive, Y, if you will make dead Z alive, I will pay rupees 50 lakhs to you. Y accepts the proposal. This agreement is void because at the time of formation of an agreement, both the parties know that the act is impossible to perform. जाने वाले कभी नहीं आते, जाने वाले की याद ही आती है. તો આ તો એમ કે છે કે એકવાર આજે ગુજરી ગયો છે એને હમણાં દાણા નાખું ને બે મંત્રેલા એટલે આવડો હમણાં આળસ મેળીને ઊભો થાય. તો ભાઈ કાંઈ કોઈ ઊભું ન થાય, આળસ મેળી નહીં, તને લેતો જાહે એટલે કાંઈ કરાય નહીં આવા ધંધા. અને એટલા માટે બેય પાર્ટીને ખબર હતી જ્યારે એગ્રીમેન્ટ કર્યું ત્યારે કે આ જાકુબીના ધંધા થાય નહીં, આ સંપૂર્ણપણે અશક્ય છે, તો એગ્રીમેન્ટ થાય છે. તો એગ્રીમેન્ટ રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ થયું જ ન ગણાય. ખરેખર તો એગ્રીમેન્ટ બન્યું જ ન ગણાય. વોઇડ એબ ઇનિશિયો એટલે કેન્સલ્ડ ફ્રોમ ધ વેરી બિગિનિંગ, એટલે બન્યું ત્યારથી જ કેન્સલ, એટલે બન્યું જ ન કહેવાય એગ્રીમેન્ટ. તો બોલો ફ્રેન્ડ્સ, આ 2 પોઈન્ટ રિવાઇઝ થયા બધાને. હવે એક લાસ્ટ પોઈન્ટ લઈએ, લાસ્ટ 2 પોઈન્ટ છે એમાંનો 11th પોઈન્ટ. Sometimes an agreement possesses all essential elements of a valid contract, but still it cannot be treated as a contract if the same is expressly declared as void agreement. Under the Indian Contract Act. Sometimes an agreement possess, એટલે આપણે અહીંયા ઈ જરૂરી છે કે એગ્રીમેન્ટ નોટ એક્સપ્રેસલી ડિક્લેર્ડ વોઇડ. જો એવું જ એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ બને કે જે એગ્રીમેન્ટ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં એક્સપ્રેસલી વોઇડ ડિક્લેર ન થયું તો જ ઈ કોન્ટ્રાક્ટ બને. જો એને સ્પેસિફિક બધા જ એનામાં લાયકાત હોય, એ બધી જ લાયકાત ધરાવે. હું તમને એક એક્ઝામ્પલ આપું, જો તમને એનાથી વધુ ખ્યાલ આવશે. ફ્રેન્ડ્સ તમે જો એક કે પેલા જ્યારે અંગ્રેજો આપણી ઉપર રાજ્ય કરતા, તો હું તમને એક સમજાવું. ચલો તમે મને કહો કે કોઈ એક થિયેટર હોય, એમાં આપણે મૂવી જોવું હોય તો આપણી પાસે શું લાયકાત હોવી જોઈએ? અત્યારના પોઈન્ટ ઓફ વ્યૂ તમે જો તો કઈ એક લાયકાત હોવી જોઈએ? આપણે કોઈ થિયેટરમાં મૂવી જોવું હોય અને તમે એના મૂવીના શો ટાઈમે પહોંચો તો તમારી પાસે શું હોવું જોઈએ કે તમને થિયેટરમાં અંદર પ્રવેશ મળે? ટિકિટ. વેરી ગુડ. તો ટિકિટ હોય, હા, એટલે પછી તમે આપણે એમ લઈએ કે ભાઈ ટિકિટ કઈ લીધી એમાં નથી પડતા અત્યારે, 100 વાળી, 150 વાળી, 200 વાળી, એને સાઈડ ઉપર મૂકો. ટિકિટ હોવી જોઈએ ને કોઈ પણ એક. તમે ત્યાં ગયા, તમે ટિકિટ લીધી એટલે તમને આવવા દેવા પડે કે નહીં? બરોબર. એનો મતલબ કે તમે થિયેટરમાં પ્રવેશ માટેની બધી જ રિક્વાયરમેન્ટ પૂરી કરી. યુ હેવ કમ્પ્લાઇડ વિથ ઓલ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ એન્ટરિંગ ઇનટુ અ થિયેટર. યસ ઓર નો? બરોબર છે. તો ઈ તમને એમ કહી દે, સે ફોર એક્ઝામ્પલ
કે ઇવન ઇફ યુ પોઝેસ, હવે સે ફોર એક્ઝામ્પલ હું તમને નામ કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ કે મિસ્ટર એક્સ જે છે એ અહીંયા આઇનોક્સ લીઝર્સમાં પ્રવેશ મેળવે પોસ્ટ કોરોના સિચ્યુએશન, અને પોસ્ટ કોરોના સિચ્યુએશનમાં આઇનોક્સ લીઝર એવો રૂલ બનાવ્યો કે 3 વખત જેની પણ પાસે ટિકિટ હોય ઈ જો માસ્ક પહેરેલી હાલતમાં નહીં હોય, એક એને પોતાનો રૂલ બનાવ્યો, ઈ જો માસ્ક પહેર્યા વગર થિયેટરમાં પ્રવેશવાની કોશિશ કરશે તો ભલે ટિકિટ હોય તેમ છતાં એને થિયેટરમાં દાખલ કરવામાં આવશે નહીં. તો ફ્રેન્ડ્સ, તમે થિયેટરમાં એન્ટર થવાની બધી જ લાયકાત ધરાવો છો, તમે ટિકિટે લીધી છે, અને સે કોઈ એવું બહુ હિંસક પિક્ચર હોય, વાયોલન્ટ મૂવી કે જે ખાલી એડલ્ટ લોકો જ જોઈ શકે, તો ઈ પણ તમે લાયકાત પૂરી કરી છે કે ભાઈ યુ આર ઓફ 18 years or more. એવું વાયોલન્ટ મૂવી જોવા માટે પણ તમારી એજ પ્રોપર છે, પણ તમે માસ્ક નથી પહેર્યો. તો આ રૂલ કોણે બનાવ્યો? આઇનોક્સ લીઝરે પોતાનો રૂલ બનાવ્યો કે ભાઈ માસ્ક ન પહેર્યો હોય તો તમને એન્ટર નહીં થવા દે. સમજો છો તમે? તો ફ્રેન્ડ્સ, આ એક્સપ્રેસલી એને તમને બહાર કરી દીધા, એક્સપ્રેસલી પ્રોહિબિટ કરી દીધા. તમે ભલે તમે 18 years પ્લસ છો, તમે ટિકિટ લીધી છે, તેમ છતાં તમને થિયેટરમાં એન્ટ્રી નહીં મળે. શું કામ? કારણ કે જો અમે બહાર જ લખેલું છે, તમે જયારે ટિકિટ લીધી પહેલા જ તમને જણાવી દીધું હતું કે ભાઈ માસ્ક નહીં હોય તો આવવા નહીં દો, પણ તમે બહુ લાઇટલી લીધું. પણ માસ્ક વગર પોસ્ટ કોરોના સિચ્યુએશનમાં અમે કોઈને આવવા નહીં દે. પોસ્ટ કોરોના સિચ્યુએશનમાં થિયેટર ખુલશે ત્યારે એમાં એક સીટ ઉપર એક વ્યક્તિ, બાજુની સીટ ખાલી, પછી પાછી બીજી વ્યક્તિ, એમ બેસાડવાના, અને માસ્ક પહેરેલું ફરજિયાત. ભલે કે તમારે આંખે પટ્ટી નહીં બાંધી, કારણ કે નહીં તો તમે પિક્ચર નો જોયું ગાંધારીની જેમ, મોઢા ઉપર પટ્ટો અથવા રૂમાલ બાંધી લ્યો. ઓલો તમે ઓલા ભાઈ મિસ્ટર એક્સ હતા, વટનો કટકો હતા, કે હું ન બાંધું, કે તો જવા દો, કે અમારી ટિકિટ હવે કઈ પાછા ન મળે તમને, ઉપડો, માસ્ક પહેરી આવો, કા રૂમાલ બાંધી દો, કઈ પણ કરો, પણ તમારું ડાચું ઢાકેલું હોવું જોઈએ, આંખ સિવાય બધું. આંખ એટલા માટે ઢાંકવાની જરૂર નથી કારણ કે નહીં તો તમે પિક્ચર નો જોયું. તો અહીંયા મિસ્ટર એક્સે થિયેટરમાં પ્રવેશવાની બધી જ લાયકાતી ધરાવે છે, પણ તેમ છતાં આઇનોક્સ લીઝરે બનાવેલા એક્સપ્રેસ રૂલનું પાલન નથી કરતો, અને એટલા માટે એને થિયેટરમાં પ્રવેશ મળતો નથી. ભગતસિંહના જીવનમાં એ કિસ્સો બની ગયો હતો કે ભગતસિંહ એના મિત્રોએ નાટક જોવા માટે ઓપેરા થિયેટરમાં એન્ટ્રી લેવાની ટિકિટ લીધી, અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી. સમજો તમે? તો બધી જ રિક્વાયરમેન્ટ એને ફૂલફિલ કરી, પણ અંગ્રેજો એને કાઢી મૂક્યા, કારણ કે થિયેટરની બહાર રાખ્યું હતું ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ. જો આ રીતે અંગ્રેજોએ આપણને રાખ્યા, તમે વિચાર કરો, અત્યારે તો આપણી કરુણતા છે કે આપણે એની જ ભાષા ભણી છીએ, કે એના જ બધા નકલો કરી છે. પેલા આપણે બ્રિટનની આંધળી નકલ કરી, હવે અમેરિકાની આંધળી નકલ કરી છે, કારણ કે આપણે ક્યારે આપણા વારસા પ્રત્યે નું જે ગર્વ આપણને થવું જોઈએ એ ન થયું, એટલા માટે કે આપણને આપણો વારસો ક્યારેય ભણાવવામાં જ નથી આવ્યો. આઝાદી પછી જે કાંઈ પણ નવા પુસ્તકો રચાણા, જે કાંઈ પણ ઇતિહાસના પુસ્તકો રચાણા, ઇતિહાસના પુસ્તકોમાં જે આપણો ભવ્ય વારસો છે એની ઝાંખી આપણા બાળકોને થવી જોઈએ, નથી થતી હજી આજની તારીખે. અને એટલા માટે આપણે પર્ટિક્યુલરલી આજની તારીખે પણ હજી માનસિક રીતે આઝાદી મેળવી નથી. આપણે યુ નો વોટ, જેને કહેવાય ને ડીકોલોનાઇઝિંગ ધ ઇન્ડિયન માઇન્ડ, એક હમણાં બુક વાંચેલી મેં, ડોક્ટર કોરોનાલ્ડિસ્ટ કરીને બહુ મોટા વિદ્વાન વ્યક્તિ છે, એને લખી છે ડીકોલોનાઇઝિંગ ધ ઇન્ડિયન માઇન્ડ. એટલે ખરેખર જરૂરી છે કે કોલોનાઇઝ એટલે અંગ્રેજો જયારે આપણી ઉપર શાસન કરતા ને ત્યારે આપણે કોલોની હતા, અંગ્રેજ કોલોની, અને વી વર કોલોનાઇઝડ. બટ ધ પ્રોસેસ ઓફ ડીકોલોનાઇઝિંગ ધ ઇન્ડિયન માઇન્ડ એટલે ભારતીયના મગજને આઝાદ બનાવવાનું હજી બાકી છે. આપણે શારીરિક રીતે આઝાદ થઈ ગયા, પણ માનસિક રીતે હજી આઝાદ નથી થયા મિત્રો. આપણે ગુલામીમાંથી હજી બહાર નથી નીકળ્યા. એનીવેઝ, અને એટલા માટે તમે વિચાર, પછી ગાંધીજી યારે શું થયું તમને ખબર છે? ગાંધીજી જયારે સેન્ટ પીટર્સબર્ગ સાઉથ આફ્રિકામાં સ્ટેશન છે ત્યાં ગાંધીજીને ઉતારી મૂકવામાં આવ્યા હતા. ગાંધીજી ફર્સ્ટ ક્લાસ ટ્રેનની ટિકિટ લીધી, ફર્સ્ટ ક્લાસ ટ્રેનની ટિકિટ માટેના પૈસા ચૂકવા. સમજો, ફર્સ્ટ ક્લાસ ટ્રેનની ટિકિટ્સ માટેના જે એટિકેટ્સ હોય, જે ડ્રેસ હોય, એ બધું એને પહેરેલું હતું. તેમ છતાં એક અંગ્રેજ, એક ધોળિયો એના કમ્પાર્ટમેન્ટમાં એની સામે આવ્યો અને એને ગાંધીજીને જોયા, અને ગાંધીજીને જોઈને એને નાકનું ટીચકું ચડાવ્યું કે આ કાળીઓ ક્યાં મારી બાજુમાં આવી ગઈ. અને એને ત્યારે ને ત્યારે એ ટ્રેનના સ્ટેશન માસ્ટરને બોલાવ્યો. બરોબર? ત્યારે ને ત્યારે ટ્રેનના સ્ટેશન માસ્ટરને બોલાવ્યો અને એને કીધું કે વાય ધીસ
black fellow is with me in my own compartment. Don't you know that, such people are not allowed in the first class compartment of the train? અને ત્યારે ને ત્યારે ગાંધીજીને સેન્ટ પિટ્સબર્ગના સ્ટેશન ઉપર ધક્કા મારીને હળધૂત કરીને કાઢી મૂકવામાં આવ્યા. નહીં તો ખરેખર એને તો બધી જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી હતી. એની પાસે ટિકિટ હતી, એના એટિકેટ્સ એવા હતા, એના ડ્રેસ એવો હતો, તેમ છતાં કેમ એને કાઢી મૂક્યા ભાઈ? તો કે ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ, સ્પેસિફિકલી પ્રોહિબિટેડ. કૂતરા અને ભારતીયો કે જે કૂતરા જેવા જ લાગતા એ લોકોને, અને કદાચ હજી પણ લાગે છે, એ અલાઉડ નથી. આ છે ફ્રેન્ડ્સ. તમે જોવો છો હમણાં યુએસએ માં બહુ મોટી બબાલ મચી છે. હજી પણ આજની તારીખે રેસિઝમ, રંગભેદની નીતિ જે છે એ યુરોપિયન કન્ટ્રીઝ અને અમેરિકન કન્ટ્રીઝમાં યથાવત છે. એમાં કોઈ લાંબો ફેર પડ્યો નથી. ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર નું નામ તમે કદાચ સાંભળ્યું હશે. ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે પોતાની જાનની બલિદાન આપી દીધું. હા, નેલ્સન મંડેલા 27 વર્ષ કાઢ્યા, સાવ સાચી વાત છે. સાઉથ આફ્રિકામાં જઈએ. પણ ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ની વાત કરતો હતો હું તમને, કે એણે પોતાના જીવનનું બલિદાન આપી દીધું રેસિઝમ ની સામે લડતા લડતા. જે રીતે ગાંધીજી શહીદ થયા, એ જ રીતે ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર પણ શહીદ થઈ ગયા હતા. અને જે સોંગ છે તમે સાંભળ્યું હોય તો, જે મૂવમેન્ટ સોંગ છે, We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन, होगी शांति चारों ओर. આ જે છે ને એ ખરેખર એનું મૂવમેન્ટ સોંગ હતું, We shall overcome. કોનું? માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની જે રેસિઝમ અગેન્સ્ટની મૂવમેન્ટ હતી ને એનું. અને એક સરસ તમને આજે સજેસ્ટ કરું, જે લોકોને ઇંગ્લિશ પણ શીખવું છે એના માટે બહુ જરૂરી છે, કે તમે બધા જ લોકો એક યુટ્યુબ ઉપર આજે વિડીયો જોજો, આઈ હેવ અ ડ્રીમ. ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગની સ્પીચ છે યુટ્યુબ ઉપર 1969, આઈ થિંક 1968 માં, યા વોશિંગ્ટન ડીસી ના લિંકન સ્ક્વેર ઉપર એને એક પ્રવચન આપ્યું હતું. અને that speech is recognized as the best speech of the millennium. આખા મિલેનિયમની બેસ્ટ સ્પીચ ઈ બની. I have a dream. I have a dream that one day my 4 little children will not be known by the color of their skin, but the content of their character. આ એક એનું વાક્ય બહુ મને ગમે છે. જસ્ટ સાંભળજો તમે, અને then do let me know. પણ હવે ચલો આપણે મૂળ વાત ઉપર આવીએ, કે ગાંધીજી પાસે બધું જ હતું. ટિકિટ હતી, યા ગાંધીજી પાસે ટિકિટ હતી, એનો ડ્રેસ એવો હતો, કોટ, સૂટ, બૂટ ને કોટ ને ટાઈ ને બધું પહેરેલું હતું. એની પાસે એટિકેટ્સ બધા એવા હતા, એટિકેટ્સ એવા જ બધા એને રાખ્યા હતા. વર્તન એનું એવું હતું, કોઈ પણ રીતે એને ટ્રેનમાંથી કાઢી ન શકાય. પણ બ્રિટિશરોએ એવો રૂલ બનાવ્યો હતો કે કાળિયાઓ પહેલા કોઈ પણ કાળિયો ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં બેસી શકે નહીં. એનો એક્સપ્રેસલી મેડ રૂલ હતો. એટલે બધી જ લાયકાત ધરાવતા હોવા છતાં ગાંધીજીને ધક્કા મારીને સેન્ટ પિટ્સબર્ગ ઉતારી દેવામાં આવ્યો. ફ્રેન્ડ્સ, એવું જ કંઈક અહીંયા છે કે એગ્રીમેન્ટમાં બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ હોય. એગ્રીમેન્ટ પોસેસિસ ઓલ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ. સમજો તમે. પણ જો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એમ કહે કે તારામાં ભલે બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ રહ્યા, પણ અમે તને વોઇડ ગણશું, અમે તને વેલિડ કોન્ટ્રાક્ટ ગણશું નહીં. તારામાં ભલે બધા જ લક્ષણો રહ્યા, પણ અમે તને વેલિડ કોન્ટ્રાક્ટ નહીં ગણી, નહીં ગણી ને નહીં ગણી, તો પછી એગ્રીમેન્ટ જે છે એ વોઇડ જ બને. આજે હું તમને કહું કે કોંગ્રેસ પાર્ટીની વાત કરું તો કોંગ્રેસ પાર્ટીમાં ટોલેસ્ટ લીડર હોય, જેમ કે શશી થરૂર છે, કે જયરામ રમેશ છે, કે એનામાં વડાપ્રધાન બનવાના તમામ લક્ષણો હોય, એનામાં બધી જ લાયકાતો હોય કે એ વડાપ્રધાન બની શકે. પણ જો એ એક પરિવાર જે છે એને તાબે નહીં થાય અને પરિવાર કેમ નહીં કરે, તો શું એ વડાપ્રધાન બની શકશે? બરોબર. વિલ ધેટ ફેલો બી એબલ ટુ બીકમ અ પ્રાઇમ મિનિસ્ટર? બિગ ક્વેશ્ચન. એનામાં બધી જ લાયકાત છે. He can be a prime minister. He can be an ideal prime minister. He can be perhaps the revolutionary prime minister. But his nature is of such a kind that he is not going to obey any instruction of anyone. Then I tell you, even if he possesses all qualification, he will not be a prime minister. Why? Because
there is an express unwritten rule that only one who is obeying the orders of the family can become a prime minister under that particular party. તો આ વસ્તુ છે ફ્રેન્ડ્સ. એટલે આવા તો ઘણા એક્ઝામ્પલ હું તમને બનાવી દઈ શકું, પણ થોડોક તમને આઈડિયા આવ્યો તો હવે તમે વોઇડ એગ્રીમેન્ટ સમજી શકો છો કે એમાં બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ પ્રેઝન્ટ હોય, ઓલ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ હોય એમાં, પણ આ એક ઇસેન્શિયલ એલિમેન્ટ જ ખરું ને ફ્રેન્ડ્સ. પણ એને ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એમ કહે છે કે ભલે તારામાં બધા જ લક્ષણો હોય, ભલે તું બધા જ લક્ષણો ધરાવતું હો, ભલે તું ધગધગતું હો, એકો એક લક્ષણથી છલકાતું હો, ભલે તું થનગનતું હો, પણ તેમ છતાં અમે તને એગ્રીમેન્ટ અમે તને કોન્ટ્રાક્ટ નહીં ગણી. બોલું કે કેમ નહીં ગણો? તો કે એટલા માટે કે તને અમે એક્સપ્રેસલી વોઇડ ગણ્યું છે, અમે તને આવા જ નહીં દઈ. ભલે તું બધી જ રીતે યોગ્ય હો, પણ અમે તને એન્ટ્રી પાડું અંદર આવવા દેશું નહીં. સુશાંત સિંહ રાજપૂત જેવું છે, બધી જ રીતે યોગ્ય છે, પણ ઈ કોઈ હીરોનો ભાઈ નથી, કોઈ હીરોનો દીકરો નથી, કોઈ હિરોઈનનો દીકરો નથી, કે કોઈ હિરોઈનની દીકરી નથી, અને એટલે પછી એને પ્લેટફોર્મ મળશે નહીં. એક્સપ્રેસલી ડિક્લેર્ડ એઝ અ વોઇડ, જે નેપોટિઝમ જેને આપણે કહીએ, નેપોટિઝમનો ભોગ બની ગયો. બરોબર ને? તો નહીં તો કેટલો ટેલેન્ટેડ હતો, તમારામાં બધી જ લાયકાત છે, પણ તમને ચાપલુસી નથી આવડતી, તો તમે આગળ ન વધો. ભારતમાં અત્યારે અમુક જગ્યાએ એવું છે યુ મસ્ટ બી નોઈંગ ધેટ અને ઘણા લોકો એને આર્ટ કહે છે કે યુ મસ્ટ હેવ ધેટ આર્ટ. હવે આર્ટ શું એમાં ભાઈ? એટલે જો તમારે જોબમાં જવું હોય તો ઘણી વાર તમને અનુભવ થશે. તો આ વસ્તુ છે ફ્રેન્ડ્સ. આર યુ ગેટિંગ? તો આ પોઈન્ટ છે. એટલે એગ્રીમેન્ટમાં બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ હોય, તેમ છતાં ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એમ કહે છે કે નહીં, તું વોઇડ છો, ભલે તારામાં બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ છે, પણ વી કન્સિડર યુ એઝ અ વોઇડ એગ્રીમેન્ટ, ગેટ લોસ્ટ. તો એ વોઇડ ગણાશે, તો એ વેલિડ ગણાશે નહીં. મસ્ત વરસાદ ચાલુ થયો ફ્રેન્ડ્સ. કોઈને આટો મારવો હોય તો મારતા આવો બહાર. ચપાટા હો બાકી સુપર આવ્યો ભાઈ. પેલા અમે લોકો ભણતા ત્યારે વરસાદ આવે લાઈટ વહી જાય એટલે વાત પૂરી થઈ જતી. હવે તો લાઈટ વહી જાય તો કઈ ફેર પણ ન પડે, કારણ કે કોમ્પ્યુટર ચાર્જ હોય, મોબાઈલ ચાર્જ હોય, ઇન્ટરનેટ કનેક્શન તો ચાલુ જ રહે, એટલે એ આખી મજા વહી ગઈ. જોજો, hence any agreement possessing all other essential elements, but if the same is expressly declared as void agreement, then the same will not be enforceable by law. Same is expressly declared as a void agreement, આપણે એમ લઈએ, under the Indian Contract Act, then the same will not be enforceable by law. હાલો, આ એગ્રી છો બધા? બીજા બધા જ ઇસેન્શિયલ એલિમેન્ટ્સ છે, એનો મતલબ શું છે કે એમાં intention to create legal relation is there, consent is there, both the parties have agreed upon the same thing in the same sense, consent is free, the consideration is flowing from both the sides, both are being benefited, win-win situation, consideration and object both are legal, there is a certainty of meaning, there is possibility of performance, but the same has been expressly declared as a void agreement by Indian Contract Act,
then it will not be enforceable by law and it will be treated as a void agreement because it is expressly declared as a void agreement by the Indian Contract Act. So it will never be treated as an enforceable agreement. बोलिए, ये बात है फ्रेंड्स. चला पता आपको. तो थोड़ा के ना एग्जाम्पल आपू तुमने. दिए जलते हैं. जो एग्रीमेंट इन रिस्ट्रेंट ऑफ ट्रेड, मैरेज, વેજરિંગ એગ્રીમેન્ટ એન્ડ એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ લીગલ પ્રોસિડિંગ્સ, આ અમુક એક્ઝામ્પલ્સ છે. આનું એક આખું અલગ સેપરેટ એકલું અટુલું જુદું ચેપ્ટર આપણે ભણવાનું છે જેનું નામ જ રહેશે વોઇડ એગ્રીમેન્ટ. ત્યારે તો આપણે આને ખૂબ ડિટેલમાં ભણશું. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ મેરેજ, કોઈના લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતું એગ્રીમેન્ટ. ઈ શું કહે છે? ઈ એમ કહે છે કે કોઈના ઘર બંધાતા હોય તો આડા હાથ દેવાય નહીં. બરોબર? લગ્ન કોઈ કરવા જઈ રહ્યું હોય તો એમાં વચ્ચે પડાય નહીં. એવું નથી. ઈ એમ કહે છે, સમજો તમે, એક એક્ઝામ્પલ આપો કે એક્સ જે છે, એક્સ એના ફાધર ઝેડ આરે એવું એગ્રી કરે છે, એક રિટન એગ્રીમેન્ટ કરે અને એ દ્વારા એના ફાધરને વચન આપે છે કે ડિયર પાપા, I will not get married with anyone out of our caste. આપણા અહીંયા તો એવું છે જ જ્ઞાતિનું ને એનું એમ. એટલે એના પપ્પાને એને વચન આપ્યું કે પપ્પા, હું આપણી જ્ઞાતિની બહાર કોઈની હારે લગ્ન કરીશ નહીં. આ હું તમને વચન આપું છું. તો ફ્રેન્ડ્સ, આ વચન અને આ રિટન એગ્રીમેન્ટ કર્યું અને રજીસ્ટર પણ કરાવ્યું કોર્ટમાં છે. અને ઈ પછી એક્સ જે છે એ જ્ઞાતિ હોય, ધર્મની બહાર કોકની હારે લગ્ન કરી લે. સમજો તમે, એક્સ કોણ છે એવું કઈ સ્પષ્ટતા નથી કરતો. તો એક્સ જે છે એ જ્ઞાતિની બદલે ધર્મની બહાર પણ કોઈની હારે લગ્ન કરી લે તો આમાં, અને એના પપ્પા ઓલા એગ્રીમેન્ટના આધારે કોર્ટમાં જાય, ઝેડ કોર્ટમાં જાય અને કહે કે આ એક્સ ને રોકો. એક્સ અને વાય બે એ લગ્ન ગ્રંથિથી જોડાયા છે એની જાહેરાત આપી દીધી છે, તો એને રોકો. તો કોર્ટ કહેશે ભાઈ અમે રોકી શકી નહીં. તો ઝેડ કહેજો મારી યાર એગ્રીમેન્ટ કર્યું હતું, મને વચન આપ્યું હતું કે આઈ વિલ નોટ ગેટ મેરીડ વિથ એનીવન આઉટસાઇડ અવર કાસ્ટ. અને હદ તો ત્યારે થઈ કે એને કાસ્ટ તો દૂર મૂકો, ધર્મને પણ ત્યજી દીધો અને ધર્મની બહાર લગ્ન કરી લીધા. તો આ તો અધર્મ છે, અધર્મ છે, અધર્મ છે માય લોર્ડ. માય લોર્ડ કે વાત સાચી છે, હું તમારી લાગણીથી સમજ છું, પણ કાયદાકીય રીતે અમે કઈ કરી શકી નહીં. કારણ કે એગ્રીમેન્ટ આજે તમારું અને તમારા સંતાન એક્સ વચ્ચેનું જે એગ્રીમેન્ટ હતું ને, એ એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ મેરેજ છે અને ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એને એબ્સોલ્યુટલી વોઇડ ડિક્લેર કર્યું છે. એટલે અમે કોર્ટ આમાં વચ્ચે પડી શકી નહીં. બાકી બીજું બધું સાચું, તમે બધી કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કદાચ કર્યું છે,
પણ અમે આમાં વચ્ચે જ ન પડી શકી કારણ કે આ એગ્રીમેન્ટ એક્સપ્રેસલી ડિક્લેર્ડ એઝ અ વોઇડ એગ્રીમેન્ટ છે. તો સોરી ડિયર, સોરી કાંઈ આમાં થઈ શકે નહીં. બીજું એક એક્ઝામ્પલ આપું તમને. આપણા છુટકનને ઓળખો કે નહીં તમે? છુટકન પાણીપુરી વાળો. અહીંયા વિરાણી ચોક, આપણે વિરાણી ચોક થી આગળ આપણા ક્લાસ બાજુ આવો ને એટલે બગીચો આવે. એ બગીચાના નાકે છુટકન ઉભો રહે અને છુટકનની પાણીપુરી એટલે આમ ટૂંકમાં દૂર દૂરથી બધા ખાવા આવે એની પાણીપુરી. ટનાટન એનો ટૂંકમાં પાણીનું તો કઈ કરંટ એવો લાગે જ બધાને, એવું કહેતા હોય છે. આપણે મેં તો ખાધી નથી કોઈ દી, પણ પાણી એનું એના જેવું પાણી કરંટ વાળું ક્યાંય મળતું જ નથી. તીખું એટલે આમ સિસોટી વગાડો તમે. 2 પાણીપુરી ખાવ ત્યાં તો આમ સિસોટીઓ વાગવા માંડે, એવી તીખી બનાવે. દૂર દૂરથી બધી છોકરીઓ પાણીપુરી ખાવા નહીં આવે. અમુક તો આપણે ત્યાં એડમિશન એટલે લઈએ છે છુટકનનું પાણીપુરીનો થેલો નજીક પડે ને, તો છૂટતા આવતા છૂટતા ગમે ત્યારે ખાઈ ગયા ને પાણીપુરી એટલે. તો આ કેસમાં તમને સમજાવું મિત્રો, છુટકનની હારે આ એટીએમ પાણીપુરી વાળો એક બહુ પ્રખ્યાત છે રાજકોટમાં. એણે ત્યાં વિરાણી ચોકમાં જ એક મોટી દુકાન કરી, એટીએમ ની બ્રાન્ચ ઓપન કરી, અને એણે છુટકનને ઓફર કરી કે છટકન અમે તને 2 લાખ રૂપિયા રોકડા આપી દઈ, તું સીધો વયો જા બિહાર. ક્યાંથી આવ્યો છે? કે દરભંગા, બિહાર ભેગો થઈ જાય. 2 લાખ આપી દઈ, પાણીપુરીની આ રેકડી બેકડી બધું હંકેલી બિહાર ભેગો થઈ જાય. છુટકને એગ્રીમેન્ટ સાઇન કર્યું એટીએમ પાણીપુરી વાળા હારે. એટીએમ પાણીપુરી એને 2 લાખ રૂપિયા આપે ને છુટકને અહીંયા પાણીપુરીનો ધંધો રાજકોટમાં ક્યાંય કરવાનો નહીં, સીધું બિહારી ગયા ટ્રેનમાં. દરભંગા પાસે સમસ્તીપુર ગામ છે, ત્યાં વયો જાય. આખું એગ્રીમેન્ટ સાઇન થયું. 2 લાખ રૂપિયા છુટકન લઈ ગયો અને અઠવાડિયા પછી છુટકને પાછી રેકડી ચાલુ કરી દીધી. તો એટીએમ પાણીપુરી વાળા તન્નાભાઈ, અમારા લુવાણા જ છે, એ કોર્ટમાં ગયા અને કોર્ટમાં કેસ ફાઇલ કર્યો કે જો માય લોર્ડ આવી રીતે 2 લાખ રૂપિયા કટકટ આવી ગયો અને હવે પાણીપુરીની રેકડી બંધ નથી કરતો. કોર્ટ કે આમાં અમે કાંઈ કરી શકી નહીં, કારણ કે આમ બધી જ રીતે એગ્રીમેન્ટ વેલિડ છે. 2 બાજુ કન્સિડરેશન છે, ફ્રી કન્સેન્ટ છે, કન્સેન્ટ પણ છે અને ફ્રી પણ છે. એગ્રીમેન્ટ વોઝ એન્ટર્ડ વિથ અ વ્યૂ ટુ ક્રિએટ લીગલ રિલેશન, બધું સાચું. પણ આ એગ્રીમેન્ટ છે એ એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ ટ્રેડ છે. કોઈના વેપાર કરવાના હક ઉપર તરાપ મારતું એગ્રીમેન્ટ છે. અને આ એગ્રીમેન્ટ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં સેક્શન 27 હેઠળ સ્પેસિફિકલી વોઇડ ડિક્લેર થયું છે. એટલે કોર્ટ આમાં દખલગીરી કરશે નહીં. છુટકને જો 2 લાખ રૂપિયા લઈને પણ પાછી રેકડી ચાલુ કરી દીધી હોય તો અમે છુટકનને કોર્ટ એમ કહે છે કે અમે છુટકનને ઓર્ડર ન આપીએ કે તું રેકડી બંધ કરી અને વયો જા, એવું અમે કહી શકીએ નહીં. કારણ કે તમારા બે વચ્ચેનો એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન્ટ એટલે અંકુશ મૂકતું, વેપાર ધંધો કરવાના મૂળભૂત અધિકાર ઉપર અંકુશ મૂકતું એગ્રીમેન્ટ છે ને, એ વોઇડ છે. નવી મીટિંગમાં આવો.